ડબ્બા કમ્પ્લીટ આવી જશે. ખોટનો જથ્થોય કમ્પ્લીટ આવી ગયો છે કાલે, ચિંતા નહીં. ચાનું કટ્ટું મગાવ્યું હતું એ કમ્પ્લીટ આવી ગયું છે. હાબુની પેટીઓ 20 મગાવી હતી એ કમ્પ્લીટ આવી જ જશે. પાણીની બોટલ એ બધી આવી જ ગયું છે. જોવું પડે આ બધું કમ્પ્લીટ આવી ગયું છે, પણ વેપાર થાય છે એમાં થોડું આગું પાછું રહેશે. પણ ચિંતા નહીં, બાકી આલ્યું છે તો હાલી જ હકા પૈસા. આ લખવામાં થોડી ખોમી થઈ છે તો હિસાબ બધો કર્યો 12 મહિને એટલે કમ્પ્લીટ ઓખડો મળી જાય એટલે ચિંતા નહીં. પછી આ શેઠ આવી જાય વહેલા પણ આ નોકરને નહીં ખબર પડતી હોય કે આવી જવું પડે ટાઈમ. આ તો જમ હેર્યા ના હોય આ દુકાનના માલિક એવી રીતના કરે છે. આવી જવું પડે ટાઈમમાં 9 વાગ્યા જોજો. હમણાં ઘરાક બધો આવું તો મારે થોડું તોડીને હાલવાનું હોય. કશો વાંધો નહીં, હમણાં ટાઈમ થાય એટલે આવશે તો ખરા જ. ઓનું પાછું નક્કી નહીં, ગમે તે ટાઈમે રજા મિલી દેશે અને આગુ પાછું હોય એટલે ફટ લઈને જતો જ રહેશે પાછો. આ તો ઘણું બધું મોડું થઈ ગયું છે. દાડો માથા ઉપર આવી ગયો છે અને શેઠ બરોબરના બગડવાના છે. પણ હું કરું રાતે મોડા ઊંઘ્યો તો એટલે ઘરનું કોમે શું ઓછું હોય છે મારે. એક તો અહીંથી નોકરી થઈ અને પાછો ખેતરમાં પાણી વાળવા જવાનું હોય એટલે રાતે પાછું પાણી વાળ્યું ને એમાં એટલું બધું મોડું થઈ ગયું. ટાઈમ થઈ ગયો એટલે આવો શેઠ આવો. લે બેહો ખુરશીમાં. કોણ શેઠ? હું શેઠ? ખબર પડે કે નહીં પડતી લે? અમે શેઠ મોડું થઈ ગયું યાર. અને મોડું થઈ જાય, રોજ મોડું થાય તો હું મારો વેકન વેપાર કરવાનો. અમે અડધી રાત સુધી વેપાર કરે છો, રાતે મોડા મોકલો છો પછી મોડું થાય કે? લે તો ટાઈમ ગણવા માંડ્યા. નોકરી એમને નહીં રાખ્યો, મોડું એ થાય. વાત કરી છે અને ટાઈમ આવવાનું રાખ વેલા. એ તો હવારે પેલું જોકું આવી ગયું એટલે ઊંઘી ગયો તો એમાં જ મોડું થઈ ગયું. આટલું બધું ના થોત. અમે હવારમાં ચોખ્ખું આવી જો આશીર્વાદો કરતો તો લે. એ એમ નહીં હોય રાતે 12 વાગ્યા ને તો મોકલ્યો. પેલો સ્ટોક આવ્યો તો એટલે કે ખેમા તું બધું ગણીને મેલ દે. દુકાનમાં કને ભર્યું, ગોડાઉનમાં બધું કને ભર્યું. એ તો ટાઈમ હોય તો આબુ એ પડે. વાત કરી છે તે તો પણ દાદાગીરી ના કરવાની હોય તારે. દાદાગીરી નહીં કરતો, ટાઈમ તું આવો ને એટલા માટે કહું છું. વાત કરી છે તે મારા ભાઈ વાત જોરવાની તારી. અમાર ઘરા ગાવ એટલે હું મારા જોખી નાલવાનો. ના શેઠ હું હાલી દઉં છું. સ્ટોક લખી દીધો બધો સ્ટોક લખી દીધો. દાળનું કટ્ટું આવી ગયું છે, બધું કણોનું આવી ગયું છે, ટોળીનું આવી ગયું છે, બધું હોય કમ્પ્લીટ મિલાઈ દીધું. ખોટનો 4 કટ્ટો આવ્યો છે. એ ખોટનું એ લખી કાઢ્યું છે. હાબુનું 1-2-3 પેકેટ આવી ગયો છે. હાબુનું એ લખ્યું. પાવડર બધું લુગડો ધોવાનો પાવડર બધું કમ્પ્લીટ લખ્યું. પણ તું ટાઈમ આપણ રાખ. ચીખું મરચું, મોળું મરચું, મીડિયમ મરચું બધું આવ્યું છે. બધું કમ્પ્લીટ જ છે. ગોળ આવ્યો છે, ચા આવ્યો છે, બધું લખાઈ ગયું છે ને? બધું આ લખ્યું ને. લખવામાં કોઈ બાકી તો નહીં રહ્યું ને? ના બિલ આવ્યું તું ને પણ મને બધું લખી કાઢ્યું. આ તો શેઠ તમે રાતે કહેતા કે હું ગાડી આવે ને મોર ઘેર જઉં છું તે મારે એટલું બધું મોડું થઈ ગયું. એટલે મોડું થયું ના થોત. પણ રાતે મોડું થયું તો હતા. હું અહીંથી પાછો 12 વાગે હેડીને ઘેર જાઉં એટલે 1-2 વાગે પોકું. ઘેર જઈને પાછો ખાઉં એટલે 2:30 વાગી જાય. આમ વિચાર કરો ઊંઘવાનું કેટલું 2-3 કલાક જ કર. હારું હેડ કાલથી વહેલા આવજે. અબ તો નહીં બનો કમાલ. કદી મોડા આવ્યો આજ સુધી? હું કદી મોડા આવ્યો? મોડા નહીં પણ આજ મોડું કર્યું. એ તો શેઠ રાતે મોડું થયું મો. ચિંતા કરશો નહીં, કોઈ આવો તો હું બેઠો છું તે કઈ નાખો. હા કશો વાંધો નહીં. હું શરીરમાં તાકાત આવી હોય એવું લાગે છે અને આ બધું ખા કરીએ છે ને ટાઈમ અમુક થોડું હરકીતી હોય ખાવાય મરે છે એટલે આમ શરીરમાં અમુક તાકાત આવી છે. અને વેરાય ખરી ને સોમભાઈની વેરા જ અમુક વરી છે ને જ્યાંનો આ ખેમલો ખરો ને આ જીવનની દુકાનમાં રહ્યો ને તાનો તો મારા અમુક વેરા વરી છે. અને ના હોય તો આજે તો શું હોય મોરના 3000 જીવનના અમે બાકી તો શું જ ના હોય તો 2500 વખત જ્યાં જમા કરાવું આમ બીજું 8-9 હજારનું લઈ જ લેવું છે. અમે ખબર છે કે ટાઈમસર સોમો કાકો થોડા જમા કરાય જાય એટલે રાગ મોટું બાકી લીધે જ જવું છે. એટલે આજ તો લેવું જ છે, દાબીને જ લઈ લેવું છે. અને પછી ખેમો પાછો છે એવું કરે ખબર મીન પાહન ખાલી સાસ માગ્યો હોય ને તો દૂધ આલે એવું જ થયું છે. હાલ ખેમાને કીધું કિલો મગ હાલ તો એ બોલ્યા આગળ જીવન એને વઠા 2 કિલો ઠોકી દે. દરેક વસ્તુ માગ્યો હોય કિલો તો બધું 2 કિલો ઠોકી દે. અને તેલનું ડબલું માગું ને તો ખેમવું કરે સીધો તેલનો ડબ્બો ઠોકા. અને તેદા તો તેલનો ડબ્બો માગ્યો ને તે સીધો જીનો ડબ્બો આલ્યો. અને વાહ ખેમા હો તારી ભાઈબંધી તો કેવી પર આ સુધી નિભાય ને ભાઈબંધી તો આ ખેમાય સોમભાઈની નિભાઈ છે. બોલા શેઠ કોઈ આવ્યું તું ઘરાક? કોઈ આવ્યું નહીં હાલ હમણાં. હા તો તમે ઉકાતા આટલી બધી રાળીઓ કૂટો છો? ઓહો નિકુંજભાઈ આવ્યો લખજે ફટાફટ લખાવો.
નાવાના બે હાબુ, નાવાના બે હાબુ. એક પતંજલિ પેલી ટ્યુબ આવે આયુર્વેદિક કે, હા પતંજલિ. એક બ્રશ નું ઉલ્લ્યું લખો એક 10 ઉલ્લ્યું બરોબર, અને ચવાણાનું પેકેટ કિલો વાળું, ચવાણાનું અને પેકેટ કિલો. સિંગ ભજીયો પડ્યો ભાઈ, હા, શું સાહેબ બોલો છો કિલોમાં સિંગ ભજીયો છેલ્લી લખો. પટ્ટી આલું કિલો કિલો વાળું. કિલોનું પેકેટ. હા, હા. હા, કરી દઉં, કરી દઉં. એક સિંગ ભજીયું ને એક મગની દાળ, મગની દાળ. એક મગની દાળ પેકિંગમાં લેવી છે કે છૂટક લેવી ના, છે? પેકિંગ વાળી, કિલો વાળી. કિલો વાળી એમ. હો. પેકિંગમાં આટલું પેક કરી નાખો હા. અને ફોટો પાડી મોકલી દેજો એટલે હું ગૂગલ પે કરી દઉં અને વધા આવતા લેતો છું. વિસનગર વાંધો જવું મારું. મોડા આપવાના છો એમ સાહેબ? મોડા આપણે જતી વખત. કશો વાંધો નહીં, હેલો હરીને મિલ લેશે. ઈવન લખાઈ ગયું ભાઈ બધું? હા કમ્પ્લીટ લખાઈ ગયું. હા તો કેવા બધું આજે લખ્યું હોય તૈયાર કરી રાખજે. કશો વાંધો અને નહીં. વચ્ચે હું જતા લેતો તો એ હા. બરોબર, અને સમજી ગયો? હા, સમજી ગયો. સમજી ગયો ને? હા. હા ચાલો હવે હું શેઠ, ના હોય તો ખાઈ ભાઈ ના સાહેબ નું બધું કમ્પ્લીટ કરી મેલ દઈએ અને કટ્ટુ બધીને મેલ લે એટલે વધના નોકરી થી આવશે એટલે લેતા જઈશી. કશો વાંધો નહીં. આવા ગ્રાહક હોય ને એ શાંતિ વાળા હાર પાછા. પેલા ઘણી 500 ડાલ કરજે, ફલાણું કરજે, ઢેકણું કરજે, કંટાળો લવડાઈ દઈશું. એ ઉતાવળિયા હોય. આયો પાછો. હું તો કહું છું આપણા ગણિયા ખરો ને જે તે લુખવાન પે આવા જવા જ નહીં. એ ના પાડી ખરા. દો. એટલે એક લાફો મેલે હમણાં તોણી હમણાં ગરાક સાપરું એવું કહેવાય લુખો. લુખો તવન કે છે ના તો પેલો ઊંધેલો પહેરી ગયો છે એટલે શેઠ, રોજ રોજ લુખવાનું શું હાલવાનું હોય? મફત બાકી કોઈને કશું હાલવાની જરૂર નહીં. ના, ના, હું તો ના. કહું છું આવા એકડે પેટવાળ છો નહીં ને કે એક દાડો તારું મરાવશી. જો જીવનલાલ અમે લુખા છે ને હાલે છોપરેલા છે જો ગયા સોમલા તું વાત કરે છે શેઠ, મારી વાત હોપડા. હું કહું છું કોણી ચોટાડીને જતા રહ્યો તો વારોય નહીં આવે. પણ ખેમા એ વસ્તુ લેવા નહીં મારું આવ્યો. જેટલા બાકી છે જોજો પેલા જો જોશે ને આવો મોણસ જો હોમાંથી આલવા આવ્યો પૈસા વાત કરી સીધી બોલો માણસો વિશ્વાસ નહીં યાર 3000 બાકી શુમલા તારા લ્યા 2500 જમા કરો ને 2500 રૂપિયા 3000 બાકી છે 2500. પણ તને હું ચિંતા ખેમા પૈસા તો આલી ગયો છે કપ જીવનલાલ. બાકી છે તું બોલ્યા કર એમ કરો. બોલ્યા કે હું એ 500 આલી દેવું મારે શેઠ, તમારી મારી નહીં આ બે 2500 કરાય એવા 3 જમા કરાવી દીધા તો આપણે કોઈ ચિંતા કરી મારા- પાછી 500 ની ઉઘરાણી બાકી રહી કે ના રહી? બાકી તો રહી ત્યાર પછી આપણે કોઈ 500 રૂપિયાની ઉઘરાણી તો છેલ્લી વાર કે બાકી રહી કે ના રહી બાકી જી? તો શુમલા લાવો તો 500 આલ દે તું પછી એટલે અરે પતી જાય. જીવનલાલ 500 હું લ્યો આ 500 તને આપી દેવું અને મારા તમારી દુકાન હું આપવું નહીં તમે તાર વેપાર કરજો એ શુમલા કશો વાંધો નહીં, તારા વગર કોઈ અમારી દુકાન બંધ નહીં થઈ જાય. બંધા તો ખબર હું તો નહીં પડતી. ગોમોની લઈ લ્યો કોઈ સાપ નહીં હા. મારી આ દુકાનથી બધું લેવાની બોલ બોલ કરે સોનો મોનો લોકન રીતિ મારા 100 મહિના મારી બાકી લઈ જો ને એક દાડો પૈસા લઈ જાય એમાં ચેલું બાકી જોઈ લે સામ હું દાદાગીરી કેટલી ના કરે પતી છે? ગયું તારું હો બાકી તાને પાસે એ ઘણા ગોમો આલે છે બાકી હા તે લઈ લેજો જો હાલતા હોય કર્યો. પાછો બોલ્યો વચ્ચે લપ 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 ભાઈ તારે હું લેવાનું છે એમ કે ખાલી મારે તો ઘણું લેવાનું છે અરે તું તાર લઈ જા છો ના પાડી ચલું લેવાનું કે તેલનો ડબ્બો લખજો તેલનો ડબ્બો ઓવા આપણો તેલનો ડબ્બો હોય પડે પણ છે. હા, હું તો તેલનો કેવું ડબ્બો. 2 કિલો કરિયાનું બધું લખી દો કઠોળ ચાન મરચું બધું લખી દો ના ના, મફતની સેવાઓ મળે છે એટલે કશું બાકી ના રાખતા. મોન માર મશીન ભણ્યો વધાય લેહાની સેવા આલી તી તારે એ બોલે આગળ ઉભો રહે. પછી શેઠ બને ના કહેતા. આ તો મને કહી દીધું. તને નહીં કહો વચમાં નહીં રાખું મારો ભાઈ આલી જાય છે પૈસા ટાઈમ સર લઈ લેજો. તને બધું બધું ખાટું નીલ છે અમાર નહીં બાકી સારું હેડ જોખવાનું કર જોઈ રહ્યા તું વગર કઠોળ બધું 2 કિલો કરવાનું કર અરે 2 કિલો તુવર કર 2 કિલો મગ 2 કિલો ચણા 2 કિલો ચોખા અને 2 કિલો ચોળી આલી દેજે બોલો શેઠ, કરિયાણું તૈયાર. તુવર તુવેર, ચણા ચણા, મગ મગ, ચોખા 2 કિલો ચોખા. મેલવાન ના ભૂલતો નહીં ભૂલા વચમાં બોલે ને કે ભાઈ ભૂલી જવા ગરજન ચેક કરું પાછા નહીં કરતો ના ના, ઓછું હોય તો હોય પાછું લઈ જવાનું. આ વખત તો લઈને પાછું હોય આવવાનું અમારી દુકાને. ગરમી નહીં કર- ગરમી નહીં તારે કરવાની શેઠ હું મજૂરી કરીને મફત જ લે છીએ. ચા 250 ચા વાગ બકરી, ખોડ ખોડ, હાબુ ચા ને એક પેટી આબુ, દાળ કિલો, અને તેલનો ડબ્બો તેલનો ડબ્બો. શેઠ હું તો કહું છું હોય તેલ લઈને આખી ગોડાઉનમાં થેલ દે સીધો. હા, એ બરોબર છે ના તો ગોડાઉન માં બરાબર હું કટ્ટું બાંધી નાખો. જીવનલાલ શેઠ મજામાં? હા હા મજામાં સરપંચ એટલે રોજ હોય દુકાન કને લીધું ખેવા? શોમા કાકાનું છે. તે ભિખારી આટલી બધી ભૂખ છે ને ઉઘરી હે
હું સરપંચ હું એ જ વિચાર કરું છું. અરે ભિખારી તો તું હું ખાતો નહીં આમ તો ધરાઈને ખાઈએ છે જીમનામ નહીં વપરાતું શું ખાવું પડે. બિલ 5000 રૂપિયા થયું પાછો. પહોંચ્યું ને ઓવા લખો અરે હા? હું નતો કહેતો, જીવન હું નતો નહીં કહેતો. આવી જતો કયો આલી દીધા છે અમુ વધો નહીં બાકી લે તો પણ શેઠ વાર રાખજો, આવા ચોર માણસોની વાર રાખજો, નકર કુણી સોટાલી જતા રહે તો વારોય નહીં આવે. મારો ભાઈ સક ચિંતા અમે નહીં ચોર કે માં. નહીં, ચોર તો તમારો ભાઈ હોય ને. બધા છો. તો ના હોય તો માર. ચોર કર કે ચોર જ આ મેલો ચોર. તો ટોપું ભૂઈ પડી જાય એ સરપંચ એ સરપંચ, ચોર કર કે એ સરપંચ, અમારી દુકાને ઓવા દખલ નહીં કરો. કરવાનો તો હાલે. તમને કહી દઉં. ઓય અને ડખો તમારો તમારા ઘેર આયા. આપણો શેઠ, તમારો ભાઈ હોય ને તો માથા કરીને ફરો, મારા કોઈ લેવા દેવા નહીં. ઓય કોઈ દુકાન કોઈ ડખો કરવા નહીં પેલો બને મને તોડ છે એમ કેસા કે પેલા ખરો? મને તોડી કરતા ગમો ગમો તીશાન બાળી તોડી કરતા શાનું બાળ્યો મી શું કીધું સરપંચ? તો પછી મી ચોરી તો કરે નહીં કે કાલ કીધું. ક્યાં તું તો કાલે હવે કાલ કીધું એમ અત્યારે એવું છે. તાને છગભૂલ માં કહી દીધું છે વળી. કાલ કીધું તું અત્યારે એવું છે સરપંચ. તમને નતું કીધું, બીજા કોકને કીધું એમાં છે. તો મારું નામ લે તો મારું નામ કોઈ ગામમાં લીધું કે સરપંચ ચોર છે એવો છેટા કહેજો, કોઈ કને બધા લુખ્ખી દાદાગીરી કરતું ખોટી ખોટી નકર પડી નહીં મારી નોકરી. હે હું જાઉં છું મારા ઘેર. દાદાગીરી કરી બે દાદાગીરી કરી કે દાદાગીરી તો કરી જ છે કા આવી રીતના દાદાગીરી નહીં કરવાની સરપંચ જો છેટ આપણે ગ્રાહકને ખરું ને ભગવાન બરોબર માન્ય છે, વાત બરોબર છે, પણ માથામાં બેહીને પછી કોઈ નાચાઈ ના ચાલે. નકર પછી હું ખરો ને કોઈ નોકરી કરવા આવ્યો છું. અમે કોઈ લોકોની- તારા માથામાં એકે બાલ લઈને હું નાચા કોની ના ના ઓય કડે હું નોકરી કરવા આવ્યો છું, કોઈ લોકોની દમદાટી ખાવાની આવ્યો. આવી રીતે નોકરો નહીં થાય છેટ કરો દીધા એ ખેમા તો ભાઈ ના કહી દો. હું કહું છું તું આ બાજુ આવતો રહે. તમે હોય ને કેમ ગરમી કરો થોડું ચાલ આવું અલે ઉઘેલું કરે ચોરનું ઉઘેલું કર્યું જીવણિયા આ સોમલાઈ ઉગાવ્યું છે આ કેતો તો ને અલે હું એ વસ્તુ લેવા આવ્યો પણ મેં છું તો કાલ કીધું તું ને. સોમલા કાલે શું કહેવાનું હતું તને તમને શું કીધું છે? તને તોડ કે ચાલશે મેં તમને નહીં કીધું, એ બાજુના ગામના સરપંચને કીધું તું. વાત કરો છો તે. હા તો બરાબર એટલે મેં કોઈક સરપંચ વાપર્યું હતું ને હા. એટલે મેં કીધું આપણા સરપંચ હશે તું હાઉ, સરપંચ આપણા છો. સરપંચની- આપણો સરપંચ તો રોમ જેવો માણસ છે. એટલે હું બાજુના ગામમાં જેવું સરપંચ છું હું મેં બાજુના ગામના સરપંચની વાત કરી હતી, તમારે નહીં કરી યાર. ઓ ખેમા પાસે આને કાઠું આવી જા પાછું આપણો બધું થઈ શેઠ જેને જ્યાં લેવાનું હાલ દેજો. હા હા કમ્પ્લીટ થઈ ગયું ખાલી એક તેલનો ડબ્બો ડબ્બો. દેવાનો છે એટલે આટલું બધું લઈને નાખ્યું છો લે એટલે તમારે શરીર ઉપર તો દેખાતું નહીં જો ખોઈશું તો ધંધો કરે છે કરિયાણાનો વેપારનો ઓહો ઓછી લીધી ભાવ ધંધો કરે હે હોવે? ઓયથી જે કઠો લઈએ ને હા. તું જો તો ખેમા ફડે નો મેલ્યો ને ચૂલા ઉપર ચરી જાય કમ્પ્લીટ ફૂટીને અમારા શેઠ જેવી તેવી કોઈ વસ્તુ નહીં લાવતા, ઓરિજિનલ લાવું છું બધી. ઓરિજિનલ તાને? એટલે સોમલા હોલસેલમાં વેપાર કરી છે પછી તાને ઓયથી લઈ જાય ને, હું તો આખો દાડો આપણો એવું નહીં ખાલી બહુ 300 રૂપિયા મરે ને ઘણા સંતોષ ના ના બરોબર છે જોઈ શેઠ, આપણી દુકાનથી બીજા લઈ જઈને બહુ તને હું કમાય છે. અને આપણા કોઈ કરોડપતિ નહીં બનવાનું એ તો ખાલી બહુ આપણે રૂપિયા મરે ને કમાતો. મજૂરી પણ આટલો બધો ધંધો કરવાનો હવા દો તો બજારમાંથી લઈ આવી કે તાને આ સેમ્પલ દુકાન થી ઉકાલી જાય છે અને બજારમાં શું જવાની જરૂર વસ્તુ સ્ટાન્ડર્ડ હોય ને શું જવાની જરૂર છે અને એ પાછું ભારું ભરી નહીં જવાનું વજનમાં કમ્પ્લીટ ઉતરે છે કે નહીં ઉતરતી વસ્તુ? તારે પછી કમ્પ્લીટ યાર તાર પછી? આ કોમ બી હોય 5 ગ્રામ વધારે છે પણ ઓછી નહીં હોય અમારી વસ્તુ. Complete. એટલે જીવણીયા તાજો હમું જવું છે પણ ખાલી ચોપડામાં જ ડોલા રાખી છે આ નહીં ડબ્બો. પટો આ ડબ્બો આલી દઉં છું હું. એ સમલા હું લીધું ખેમા દાળ લીધી, ખોટ લીધી, મરચું લીધું, મીઠું લીધું, ચણા લીધા, ચોળી લીધી, મગ લીધા, ચોખા લીધા, કાઠો તો બાકી નહીં રાખવાનું બધું બધું લઈ હું તો લીધું. કહું છું આ કઠોળનું બધું હું લઈ જાઉં પૈસા આલી દઉં લાય સમલા પણ મારા મોર બીજું મારો ટાઈમ નહીં સમલા સરપંચ તમારે લેવો હોય તો હું કરી આલું છું, તોલી આલું અરે મારે છું. શું? મારા શેઠ પાસે તમે ચોપડામાં લખાઈ દો, હું હાલ તોલીને મેલ દઉં છું. સરપંચ આ બાજુ. હજી મારા આ તો ફરવું અમે એના વેપારમાં નીકળ્યા છીએ એટલે જવા દો નહીં હોય ને. અરે બીજું લેતો નાખ મારા સમય નહીં યાર હેડજો કેમ હું- તમે હવે બેહો. શેઠ તમે લખી દેજો, હું હાલ ગોડાઉનમાં ડબ્બો આલીને આવું છું. જલ્દી આય પાછો ડબ્બો આલી ખભો દુખવા માંડ્યો કેટલા રહ્યો ખેમા હેરકી હે તું એ જોરદાર એક્ટિંગ કરજો ખેમા શમ? એવું લાગે છે પણ છોમા કાકા પેલો કાળિયો રહ્યો ને ડાઘો કૂતરો એ ખરા ટાઈમે શિકાર ચોથી આવી જાય છે. આપણો ગમે તે કોઈક ધંધો કરીએ અરે ગમે વચમાં તે. ડફણું નાખી જ જાય છે. આખો દાડો હાજર જ હોય છે મને છોમાકા બીજી કોઈ નહીં, બીજી એક વસ્તુ ખબર પડી હા. કે આપણી કુંડળીમાં ખરો ને આ રહ્યો શનિ દઈને બેહી ગયો છે, બીજું કશું ગમે તે નહીં. આપણે કોક કરતા હોય નીકળ હાજર જ હોય છોમાકા આજ તો મારો એવો વિચાર હતો, પર આપણી જ વાર રાખે છે હું આખો દાડો. ઓછામાં ઓછો કીધું 10,000 નો માલ ના હોય ને તો છોમાકા આલી દેવરાવું મારા છેઠ પાહન રહીને. અને હું પેલો હંચો હંચો કરું છું એટલે મારા છેઠ કેવું ગ્રંથ કીધી કે ના બરોબર છે. પણ છોમાકા કાળિયો જ ખરા ટાઈમ નડી જાય છે. એક કામ કરજો, તમે ડબો લઈને નીકળવાનું કરજો, અમુક ભારત આલા દાદુ હોય કર્યો.
હો નીકળો ખભા તૂટી જવાના છે આજે. જીનો છે જીનો હાથવી લઈ જાઓ અને આ કાળીઓ રહ્યો ને પાડી ના થાય એની વર રાખજો અને શોમાં કા આપણા ગામમાં કાળીઓ ના હોય ને તો આપણે કોઈને ના ગોઠે અત્યાર સુધી આખું ગામ વેચતું હોય ને તોય વેચી મારી હોય બધાને વેચી માર્યા અને બધા. દાડાના લાખ રૂપિયા કમાવા હોય ને તોય કમાઈ લઈએ પણ આ કાળીઓ રહ્યો ને એ જ વચમાં લોહી પીવા છે આમાં એવો સમય આવશે ને તો મેરા તો કારિયાને વેચી મારશું ને. એક કામ કરજો પાછો કરવાનો ટાઈમ નહીં તમે નીકળજો નહીં પાછો કહીને આ બાજુ આવશે તો મારું મોત આવી જશે આવ્યો છે ખરો ખરો મારો ખેમલો ખરો ગમે તે કરે પણ આમ ઈકન જીએ ને એટલે એવી ગરમી કરે એટલે જીવનલાલ તો એવા ગરમ થઈ ગયો ને એના ઉપર અને સોમભાઈ ઉપર તો રાજી થઈ જાય કશો વાંધો નહીં જીવનભાઈ આખો તમારો પાટિયો અવરો. બોલો સરપંચ શું લેવાનું કયો? જીવન યાર તને ખબર નહીં પડતી લ્યા ત્રણ દાડે સંભળા માલ વચ્ચે લઈ જાય છે પણ કીધું તો ખાવા ખરા બધું થોડો આટલો બધો જતો રહા વેપાર કર્યા છે અમાર ભાઈ. અમે શું કટ્ટું પણ જતો તો બારે નહીં લે મી એ તો કરે કે ના કરે વેપારી આપણે નહીં જોવાનું અહીંથી લઈ જાઓ પૈસા લીધા એટલે બસ. માનો કે ના માનો જીવન કોઈક દાળમાં કારું લાગે છે દાળમાં કાઢું ને દાળ જ કાઢી નાખીએ છીએ. એવી હોય તો ક્યાં તમારે સરપંચ ને શું કરવાનું છે સરપંચ હજી ચોમાકા તેલનો ડબ્બો આલ્યો હાલ દીધો ને હાઉ ગોડાઉન માંથી આલી દીધો લખાવજો સરપંચ હેડો. પૂટ રાખે જીવન ધોળા અહીં પહેલા તો છે એ આ જુત્તોની દુકાન છે મશ્કરીઓ કરવા નીકળ્યા છે સરપંચ આવી મશ્કરીઓ નહીં કરવા. અલ્યા, મશ્કરીઓ નહીં આ કરવા. મારી રોજી રોટી છે ગમે છે પણ કોઈ જુત્તોની દુકાન નહીં અલ્યા અત્યારે બધું રાખે છે બધા કરિયાણાની દુકાનમાં જુત્તો મળે અલ્યા અત્યારે દુકાનોમાં બધું રાખે છે એવું નહીં હોતું અરે જૂતો ના આવત કોઈને કાતર હા કાતર હમ આપણી બાલ દુકાનમાં કાપવાની લ્યો આ તો ચોપ નહીં બાલ કાપવાની એટલે વાકડીયા મળી જાય કાતર તમારે હું આ કાતરોની દુકાન દેખાય છે? તે જીવનિયા ના હોય એટલે આટલી બધી ગરમી હાનો કરે લાવી દેવાનું હોય બીજા દાડો ના ના પણ વાકડ કાતર મળે છે અમે હું કાતરો વેચવા વાળા છીએ કાતર વેચીએ છીએ. કાતર ના આવત કોઈ નહીં પણ જેમ જોતર હા આ એગ્રીકલ્ચર ની દુકાન નહીં આ તો કરિયાણાની છે અલ્યા ધંધો કરવા બેઠા હોય તો બધું રાખવું પડે અત્યારમાં વહેલા મગજ બગાડશો ને. જીવનલાલ બીજું કશું નહીં છે આ આપણે મશ્કરીઓ કરવા માટે વાકડ મશ્કરીઓ કરો હોય આપણને ને ધોકાઈ રાખીએ છીએ અમે. એ જીવણિયા ધોકા મેળવા તો છોતરીઓ ના તારે પણ તો દુકાન કરી હોય ને તો બધું લાઈન મેળવું પડે તમારે લેવાનું હું સાઈમ કયો પેલા અલ્યા દુકાનમાં તો શા નહીં ફર્નિચર નું તો પણ નહીં ના હોય તો લાવી દે જવાનું તારું ના ના તમે નહીં આલી જાવ કર્યો મેલવા બધું આજે એ તો થાય ને લે મોય તે ના રાખતા હોય તો ના આવ્યો હોય વાત કરો છો તે તમારે ઘેર લાવી દો કે તાણે હો તલારામ નું મારવાનો વિચાર હોય તો તમારે ગદ્દે તાળું માર દો તમારે લેવાનું હું એમાં સાઈમ મોય કયો. એમ અલ્યા લેવાનું લાવ્યો છે તો થાય ને મોય હું આલી દે અરે કરિયાણાની દુકાન છે સરપંચ. આપણા ગામમાં બધી દુકાનમાં બધું મારા છે તે તાર પછી કે ઈ નહીં ચલી આવો. આ કશું ના હોય તો પણ ધોકણું તો સાકે નહીં અરે એ નહીં હવે ખેમલાઓને હું કહેવાનું કે જે શેઠ મારા પણ નહીં મારા ઘડી આવી ગરાક મશ્કરીઓ કરીને એવું મને એ નહીં ગમતું તો બધું વસ્તુ લાવવાનું કરો હું કહું છું ધોઈકણું નહીં પણ ધોકો પડ્યો ચાલશે સોનો મોનો ડબલું ના હોય તો મને કરી દે બંધ કરી દે તે વાત કર્યો ને દુકાન ભાઈ સામે. નોકરને બે હવારે ઉઠીને આઈને બેહી ગયા મને તમારે કહેવા નહીં સરપંચ કશું એ મારા શેઠને કે જે કહેવું હોય આખા ગામમાં ખોળ્યા તમે હોય તળે છો બાબુજી હું મારા કોમું આવ્યો તો જે વસ્તુ લેવા તો જીવની દુકાને મળી રહ્યા હોય તો કોઈ શકોરું એ નહીં અમે તમે હોય છો ને હું આખા ગામમાં ફર્યો પેલો રોડનું કામકાજ ચાલુ થયું છે આ એના કોમ માટે તો લેવા આવ્યો તો હોય પાવરો ને લેવા કીધું બીજું વસ્તુ મને તો પાવરો એ મળશે આમ બાબુજી હોય પાવડો અમે થોડા રાખતા છીએ યાર બનાવી છે તે લાવી દે કે પાવડા માં હું એમ નહીં બાબુજી વાયકણીઓ લુકડો ધોવાનો તો ઘણું મળે વાયકણીઓ કાતર મળે બાલ કાપવાની વાત કરો છો આવું એ માગું છું વાયકણ ના હોય નાટક આ નાટક છે બાબુજી શેઠ મને વધારે પડતું હું બોલે ને તો આ ગામમાં કે આનો ચોપલો છે એમાં તું બોલે નહીં ઈવન લેવો છે તો બોલશે વસ્તુ કોઈ કશું નહીં એમાં બાબુજી એને વસ્તુ અમે રાખતા નહીં આ તો યાર. ઇનામ ડબલું કરી બેઠા છે હેલો બાબુજી ગામમાં ઘણી બાબુજી દુકાનો. અરે અમારી દુકાને ખરું ને અનાજ માંગો કઠોળ માંગો બીજું ત્રીજું માંગો ઘર વપરાશની વસ્તુ બધું મળી રહે એટલે ધોઈકણું ઘર વપરાશમાં ના આવે લે ના બાબુજી. એ તો હેતરમાં કૂટવાનું તાણે એમાં રવા દેજે ઓન. તમે મારી આબરૂ કાઢો છો ના તો લાઈ જો બધું હેડો ને ગામમાં બધું મળે છે તમે હેડો હા, અને ઓર રાખજે પાછો નોકર ની પાછો સબ નોકરની હોય રાખવાની તમારે નોકર સાહેબ સા બરોબર છે એટલું વાર રાખજે પૂરો નો બોલ ભરાય કારેંગણો ના ભરાય પાછો જીવન વધારાની ગરમી ના કરતા આ બધા નકર કાઠું આવશે કોક દારો પાછો સરપંચ, અમે ગરમી નહીં કરતા તમે ગરમી કરો પાછું છો કે ધોકા મિલ્યા એટલે તારા વાત તો સમજુ દઉં તું પણ એવું એ નહીં. જીવન જો બીજું ગ્રાહક જે માગે ને એ વસ્તુ આલવાની અને ના હોય તો પછી એમ ના કહેવાય કે ધોકા મેલ લે પણ
શેઠ બીજું કશું નહીં, આ લોકોને બધાને બળતા બળે છે ને એટલે વકડીઓ ખોટી ખોટી ઉડ્ડા બાવું છે ને તમારી આબરૂ કાઢવા એ, એક વારમાં હું પી લ્યા? શેઠ બાકી આખા ગામમાં ખરીને આપણી દુકાન રહી ને એ વનમે ચાલે છે એટલે બધો રી આવે છે, બીજું કશું નહીં. બરોબર છે હું ખેમાઈ. કીધું કોનમાં? એ તો ભાઈને હું ફૂસફૂસ કર્યું? અમારા ગોળનો સ્ટોક પટી ગયો છે એની વાત છે, વાત કરો છો તે. તમે તમાર કોમ જજો, એ રોડ નું કોમ ચાલે ને ઈ જો. સારું જે બાકી હોય બધું લાવી દેજે પાછું, એટલે ફરીથી ગ્રાહક પાછું ના જાય. હા તો શેઠ લખી દો, એટલે બધું કઈ જઈને લાવી દેવાનું. અમાર ના વપરાશ થતો. જીવન વાર રાખજે પાછો. હા, વખોડેલી શીશડી કોક દાડે દોતે દોટ છે અમાર પાછી. ઈનો વપરાશ ઓછો છે એટલે નહીં લાવતા શેઠ અમે. મેઠું મેઠું બોલનારા ખરા ને પેલો નહીં કહેવત કે ગમે તેટલો કડવો હોય પણ લેબડો ખરો ને ગુણકારી હોય, અને ખોટ ગમે તેટલી મેઠી હોય ને પણ એ ઝેર કહેવાય. અરે મેઠા તું લેબડો છે એમ? લેબડો છે? હંમેશા લેબડો છીએ. એમાં તારી ટોપી લેબડાના પોદા જેવી છે. હેરો બાબુજી, અને શેઠ ભણફોની ઉડાવા આયા હતા ને હું નતો કેતો. ખેમા આ તો વાત બધા સાચી છે. ખરા ને લુચ્ચા માણસો છે, એમ કરીને કોઈ કરીને તમારી દુકાન બંધ થાય છે એના માટે હવે કરાવું છું. અરે હારામ પણ હારા તો તમારા ભાઈ કહેવાય. તાણે જોજો. હાથ બાકી લઈ જાઓ, કાલ પૈસા નહીં આલી દેતા. હાલી જ જાય ત્યાર સકા. પછી આ તો લેવા કશું આવતા નહીં, ખાલી એમનામાં જ આવે છે. હું તો કેતો શેઠ આ બધા લુચ્ચા માણસો છે, બીજું કશું નહીં. એકદમ લુચ્ચા છે. કડી કીધું લે? લુચ્ચો કડી કીધો? ખુરશીમાં શું ઉભો છે? ઉભો છે? અમારા મતે- અને લુચ્ચો કડી કીધો લે? એ તો મારા શેઠને હું કહેતો તો પેલી લુચ્ચી શિયાળ જેવી વાત છે ને એવું થઈને રહે. ફૂલણિયા કાકા જેમ ફૂલી ના થતા. ના કીધું એવું ના કીધું ઓ, એમ જ ત્યાર કીધું. પછી એટલે મને કીધું જી? મારા શેઠને કીધું સાહેબ. મને ખબર છે. અમે પાછળ કોઈ જતા નતા રે, ઉભા નતા. મને કીધું લે લુચ્ચો. શેઠ તમો લુચ્ચા નહીં કીધા. એ પેલી જીવણિયા, લુચ્ચી શિયાળની તમે વાર્તા બે કીધી. લુચ્ચા છો અને તમે બે લુચ્ચા વાતો જ કરતા હતા. મને અમને ખબર છે. હતી. અમે જ્યાં પછી મારી જ ગુટ નીકળશી. ના ના 50 વખત દુકાને આઈ જાય, 5 રૂપિયાનો કોઈ લઈ એ જાય. તારે શું જોવાના આવે છે? લેવું ના લેવું અમારી મરજીની વાત છે. ટાઈમ બગાડવા હોય કામ કરવા આવતા આમ છે નહીં કે. હા રે કાકરો તો વાર રાખજે પાછો. પૂરી લઈને ઉડી જાય તો હાથમાં નહીં આવા. સિંહણના બટે બેહીને વાત જોઈ રહી. હારું તમે તમારા- લોકોની વાતોમાં ના આવતા. નકર લોક તો ખાડા કરીને જતું રહે. તમારું બાબુજી લઈ નામ જાઓ પણ પેલા. છે. ખોટું ખાલો, ભાઈ ઝઘડો નવાઈનો કરી. ભાઈ ગલ્લું કરીને બેઠી છે એમાં તો લોકોની વાતો કરે છે આ ગલ્લું પાછો. છે, ગલ્લું છે. મોટી દુકાન છે, હોલસેલ ના ભાવ આલું છું. અને મારા એક શેઠને- દાડે તું વેચાઈ જાય હોલસેલના ભાવમાં. આવું જો. વાર રાખજે. હા, બાબુજી મને કોઈક કરવું તો પડશે જ હો. શું કરવાના આ મોયવાને? જીવણીઓ ખરો ને આપણો નહીં ગોઠતો. પેલો રોજ સમલો હું ખરા ને થેલા ભરી ભરીને જાય છે. જોયું શેઠ કેટલા ચોર માણસ છે. તમે જોઈ લેજો કોઈ દુકાન છેડી ના હોય તો. હોવાનું નક્કી ને, આ તો હોભરી એવા છે પાછા. શેઠ તમારે હારી સલાહ આલ્યામાં મજા નહીં પાછી. આ ધોતા નહીં મહિના આખી એમ કર્યું છે. પણ એ ખેમા આપણે તારા બીવાની જરૂર નહીં, હું નહીં શેઠ. એમ નહીં કેવું રૂપિયાનું એ લેતા તો નહીં હોય છે અને દાદાગીરી કેટલી કરી જોઈ છે. કશો વાંધો નહીં, અમુક પહેવા જ નહીં દેવાના હું તો હોય. કહું છું આપણી દુકાને નો એન્ટ્રી કરી દો. અરે વાયકણ લખી જ દેવું છે. અમારા ગામના સરપંચ ની કહેવાય કે બાબુજીની કોઈની જરૂર નહીં. એવું ના લખાય, પણ એમ લખાય કે કોઈ વસ્તુ ના લેવે તો દુકાનમાં આવવું નહીં. હા તો એવું કરી દો. હાલો. ખોટું ખાલું આપણે બાકી કોઈ ઘરે ગાવ તો ટોયકો પર જે હું ગાડી આરામ કરું રાતથી પોણી હા હા વાળી. કશો વાંધો નહીં. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.